નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર રોપવેના પ્રવાસીઓ માટે મહત્વની જાણકારી સામે આવી રહી છે। મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદી અનુસાર આગામી તારીખ 7 થી 9 ઓક્ટોબર 2025 દરમિયાન ગિરનાર રોપવે મેન્ટેનન્સના કામને કારણે બંધ રહેશે। આ 3 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની રોપવે સેવા ઉપલબ્ધ રહેશે નહીં। જો કે તારીખ 10 ઓક્ટોબરથી રોપવે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। પ્રવાસીઓએ આ દિવસોમાં પ્રવાસ યોજના બનાવતી વખતે આ માહિતીનો ખાસ ખ્યાલ રાખવો અનિવાર્ય છે। 10મી ઓક્ટોબરથી રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે સેવા। 3 દિવસ માટે પ્રવાસીઓને નહીં મળે રોપવે સેવા। ગિરનાર રોપવે 7 થી 9 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી છે। પ્રવાસીઓને રોપવે સેવા નહીં મળી શકે। મેન્ટેનન્સના કામને કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવે છે। 10મી ઓક્ટોબરથી રાબેતા મુજબ પુનઃ રોપવે સેવા શરૂ કરવામાં આવશે। રોપવે મેનેજમેન્ટ દ્વારા અખબાર યાદીમાં જાણકારી આપવામાં આવી છે। જૂનાગઢમાં 10 થી ઓક્ટોબર રાબેતા મુજબ પૂર્ણ કરવામાં આવશે। રોપવે મેનેજમેન્ટ દ્વારા અખબારી યાદીમાં જાણકારી આપવામાં આવી છે। 3 દિવસ માટે પ્રવાસીઓને રોપવે સેવા બંધ કરવામાં આવી છે। ગિરનારના રોપવે 7 થી 9 ઓક્ટોબર સુધી 3 દિવસ રોપવે સેવાઓ બંધ કરવામાં આવી છે। પ્રવાસીઓને રોપવે સેવા મળશે નહીં। મેન્ટેનન્સના કામે કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવી છે। 10મી ઓક્ટોબરથી રાબેતા મુજબ ફરીથી રોપવે શરૂ થશે। રોપવે મેનેજમેન્ટ દ્વારા અખબારી યાદીમાં જાણકારી મેળવવામાં આવી છે।